સોમનાથ તાલાળા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાણીના મોકાળમાં યુવકની લાશ મળી. તાલાળા શહેર નજીક ઉના તરફ જતા ગુંદરડો રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેના જોગીદળ નાળામાંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. મૃતકના હાથમાં ધજા હતી અને તેની ઓળખ જેતપુરના યુવક તરીકે થઈ છે. સ્થાનિકોએ પાણીમાં તરતી લાશ જોઈને તાલાળા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ તાલાળા પોલીસના જમાદાર યાસીન શાહ સહામદાર અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તરવૈયાઓની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના હાથમાં ધજા જોવા મળી હતી અને તેની સાથે એક બેગ પણ હતી. બેગની તપાસમાં તેમાંથી પલળી ગયેલું રેશન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્સ કોપી મળી આવી હતી, જેમાં જેતપુરનું સરનામું નોંધાયેલું હતું. પોલીસે મૃતક યુવાનની લાશની કસ્ટડી લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાથમાં ધજા હોવાથી યુવકના પદયાત્રાએ નીકળેલો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે તેમની સંપૂર્ણ ઓળખ મેળવી પરિવારનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી રહી છે. પદયાત્રી યુવક પગપાળા ચાલીને જતો હતો અને રસ્તામાં વોકાળાના પુલ પાસે આરામ કરવા રોકાયો હતો, ત્યારે અકસ્માત વોકાળમાં પડી ગયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે. બ્યુરો રિપોર્ટ મહાદેવ, ધ ટાઈમ્સ ન્યૂઝ.